હું અને મારા ભાણાભાઈ સમોસા લેવા માટે નીકળી ગયા. પહોંચી ગયા સપનાની નગરી સુંદરગામ. મારે ખાવા હતા સંજયભાઈના સમોસા, કેમ કે જોરદાર હોય. સંજયભાઈના સમોસા લઈને મંગળ ગ્રહના રાસ્તે ઘરે જવા માટે નીકળી ગયા. ઘરે જઈને જોયું તો મારી નાની બેન રેસીપી જોતી હતી, પણ કઈ જ બને નહીં. બસ ખાવામાં રોટલી શાક જ હોય. સમોસાને થેલીમાંથી બહાર કાઢીને મૂકી દીધા. આ ગટુડું જેવો દેખાતો મારું ભણો છે સમોસા ખાતો. રાતના 8 વાગે ગયા હતા, પહોંચી ગયા તો ભંડારે. ફિંગરપ્રિન્ટ ના આવે તો ઓટીપી થી કઢાઈ લીધી પાવતી. અમારા નરેશભાઈ ની તો વાત જ ના થાય, કેમ કે બધાને બપોરમાં તાપ લાગે એટલા માટે રાત્રે ભંડાર ખુલ્લું. રાતના વાગી ગયા હતા 9 ને પહોંચી ગયો હતો આશ્રમમાં. ત્યાં જઈને પહેલી નજર તો પડી હતી ગુંદા પર. આ છે અમારા મા ખોડલ સાઉન્ડ ના ઓનર એવા મિતેશભાઈ, અને આ છે અમારા ગુરુકૃપા ઇવેન્ટ ના ઓનર એવા સંજયભાઈ. મારે આવી ગયો તો ફોન, અને આ છે આપણું મા ખોડલ સાઉન્ડ. ફટાફટ અમારા મિતભાઈ મા ખોડલ સાઉન્ડ નું સેટઅપ કરવા માંડ્યા. મારા કલેજાઓ પાછળથી બાઇક લઈને આવ્યા હતા. આપણા લોક લાડીલા સિંગર પ્રકાશ ગોહેલ પણ આવી ગયા હતા. ભજન ચાલુ થઈ ગયું હતું. ઈચ્છા થઈ તો થોડા ઘણા મંજીરા મેં પણ ખખડાઈ લીધા. આ છે અમારા લોકલાડીલા સિંગર પ્રકાશ ગોહેલ, અને એમની જ બાજુમાં બેઠેલા આપણા પિન્ટુભાઈ. પિન્ટુભાઈ પણ આપણા લોકલાડીલા જોરદાર સિંગર છે. પછી તો બધા ભક્તોને મજા આવી ગઈ. આ છે આપણા પેડ માસ્ટર રાજુભાઈ, જોરદાર વગાડ્યા, મજા આવી ગઈ. આ છે અમારા પ્રકાશ ગોયલ નો દીકરો શ્યામ. ફાઇનલી મિત્રો પ્રોગ્રામ પતાવીને પહોંચી ગયા તમે આસોદર ચોકડી. આસોદર ચોકડી 4 વાગે પહોંચીને 5 વાગ્યા સુધી તો ત્યાં ગપ્પા માર્યા. અને ફૂલ વિડીયો જોવો હોય તો યુટ્યુબ ચેનલની લિંક બાયોમાં આપેલી છે. સબસ્ક્રાઇબ કરી લેજો ઓય મારા કલેજાને.